વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે સરેરાશ ચેપ્ટરના 3 દાખલા જોવાના છીએ। એમાંનો આપણે સૌથી પહેલો દાખલો અહીંયા જોઈએ। ક્વેશ્ચન નંબર 1 અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે કે 1 થી 6 સુધીની સંખ્યાઓની સરેરાશ શોધો। મિત્રો અહીંયા તમને ટોટલ 6 સુધીની સંખ્યાઓની સરેરાશ શોધવાનું કીધું છે। તો આપણે આને બે રીતે ગણી શકીએ। એક તો આપણી પાસે પહેલી જે રીત છે ફર્સ્ટ મેથડ એ બેઝિક મેથડ છે। બેઝિક મેથડથી સરેરાશ કેવી રીતે શોધવી? તો મિત્રો એના માટેનું સૂત્ર આપણી પાસે છે કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા બરાબર। તો બેઝિક મેથડમાં ટોટલ આપણે 1 થી 6 સુધીની સંખ્યાઓનો સરવાળો કરી શકીએ। તો 1 + 2 + 3 + 4 + 5 + 6 અને છેદમાં ટોટલ કેટલી સંખ્યાઓ છે એ લખવાનું છે। તો ટોટલ 1 થી 6 એટલે કે 6 સંખ્યાઓ છે। હવે આનો આપણે સરવાળો કરી અને 6 વડે ભાગી દઈએ એટલે આપણને સરેરાશ મળી જાય। તો આનો સરવાળો કરીએ તો જુઓ 6 અને 4 કેટલા થાય? 10, 10 ને 5 15, 15 ને 3 18 ને 2 20 ને 1 21। તો ઉપર આનો સરવાળો મળે છે 21 અને છેદમાં આવે છે 6। હવે આને આપણે ટૂંકું રૂપ આપીએ તો અહીંયા 3 વડે ભાગી શકીએ। તો 3 × 21 અને 3 × 6 એટલે અહીંયા આવી જાય 2। હવે 7/2 અહીંયા વધે છે તો 7/2 એટલે કે 7 ના અડધા। 7 ના અડધા કેટલા થાય? 3.5 થાય બરાબર। તો અહીંયા સરેરાશ મળી ગઈ। સરેરાશ બરાબર 3.5। હવે આ બેઝિક મેથડ સિવાય પણ આપણે પરીક્ષામાં સમય બચાવવા માટે એક શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકીએ। જો તમને આ બેઝિક મેથડ ખબર હોય અને શોર્ટ ટ્રીક ખબર ના હોય તો તમે આ રીતે જવાબ લાવી શકો, પણ તમને શોર્ટ ટ્રીક ખબર હોય તો તમે ઓછા સમયમાં આનો જવાબ લાવી શકો છો। કેવી રીતે ગણવાનું છે એ તમને સમજાવું। તો અહીંયા સેકન્ડ મેથડ એવી છે કે એની અંદર તમને માની લઈએ કે 1 થી n સુધીની કોઈ સંખ્યાઓ આપેલી છે। તો 1 થી n સુધીની કોઈ પણ સંખ્યાઓની સરેરાશ તમારે શોધવી હોય તો શોર્ટ ટ્રીકમાં તમારે યાદ રાખવાનું કે સરેરાશ બરાબર n+1/2। જેટલી પણ સંખ્યાઓની સરેરાશ કીધી હોય એની અંદર 1 ઉમેરી અને એના અડધા કરી દેવાના। તો એ પ્રમાણે આનો ડાયરેક્ટ જવાબ આવી જાય। તો અહીંયા તમને 6 સંખ્યાઓ સુધી કીધું છે તો આપણે શું કરીએ? 6 માં 1 ઉમેરીએ અને એના અડધા કરીએ એટલે કે 2 વડે ભાગીએ। તો 6 અને 1 કેટલા થાય? 7। 7/2 કરીએ તો આનો જવાબ પણ 3.5 આવે છે મિત્રો। તો આ રીતે પણ તમે ઓછા સમયમાં આનો જવાબ લાવી શકો છો। તો જ્યારે પણ હવે પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો તમારે શું કરવાનું? આ જ મેથડનો ઉપયોગ કરી અને ઓછા સમયમાં જવાબ લાવવાનો છે બરાબર। અહીંયા 1 થી 6 સુધીની સંખ્યા કીધી હતી તો એના માટે આપણે 6 + 1/2 કર્યું। 1 થી 1000 સુધીની સંખ્યાઓ કીધી હોય તો પણ તમે આ જ મેથડથી જવાબ લાવી શકો છો। ચાલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ આપણે। ક્વેશ્ચન નંબર 2 માં મિત્રો આપેલું છે કે 15, 18, 22, 25 અને x ની સરેરાશ 20 હોય તો x ની કિંમત શોધો। અહીંયા તમને અવલોકનો આપેલા છે 1, 2, 3, 4 અને 5 અને 5મા નંબરનું અવલોકન તમારે શોધવાનું છે બરાબર। આ 5 અવલોકનોની સરેરાશ તમને આપેલી છે। તો આને હવે કેવી રીતે સોલ્વ કરીશું ચાલો જોઈએ। તો સૌથી પહેલા આપણી પાસે સરેરાશનું સૂત્ર છે કે સરેરાશ બરાબર અવલોકનોનો સરવાળો અહીંયા ટૂંકમાં લખું છું, અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા બરાબર। આ આપણી પાસે સૂત્ર છે। હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો સરેરાશ તમને આપેલી છે કેટલી? 20। તો અહીંયા હું લખી દઉં 20 બરાબર અવલોકનોનો સરવાળો એટલે કે આ જે પણ અવલોકનો તમે આપેલા છે એ અહીંયા સરવાળા સ્વરૂપે લખી દઈએ। 15 + 18 + 22 + 25 + x અને છેદમાં લખવાનું છે અવલોકનોની સંખ્યા। તો અહીંયા કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 અને 5 અવલોકનો છે। તો અહીંયા હું નીચે લખી દઉં 5। હવે x ની વેલ્યુ અહીંયા કરતા બનાવવાની છે તો આ 5 ને આપણે 20 ના ગુણાકારમાં લાવી દઈએ। તો 20 × 5 કેટલા થાય? 100 થાય બરાબર। આ ઉપરની સંખ્યાનો સરવાળો કરીએ તો આનો સરવાળો કેટલો થાય? જુઓ 15 અને 25 એટલે કે 40 અને 18 અને 22 એટલે 40। તો 40 + 40 કેટલા થાય? 80 થાય। તો 80 + x અહીંયા વધે। આમાંથી x ની વેલ્યુ કરતા બનાવીએ તો આ 80 ને 100 માંથી બાદ કરી દેવાના। તો x બરાબર કેટલા મળે? 100 - 80। ડાયરેક્ટલી જવાબ લખું છું 100 - 80 એટલે કે x બરાબર 20 એ આપણો અહીંયા જવાબ બની જાય છે વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા 5મા નંબરનું જે અવલોકન હતું x એની કિંમત બને છે અહીંયા 20। ચાલો ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 આપેલું છે કે 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ 18 છે તો સૌથી મોટી સંખ્યા શોધો। મિત્રો અહીંયા તમને 5 ક્રમિક સંખ્યાઓની સરેરાશ આપી દીધી છે અને આપણે મોટી સંખ્યા શોધવાની છે। તો આવો ક્વેશ્ચન જ્યારે પણ પૂછાય કે અમુક ક્રમિક સંખ્યાઓની સરેરાશ આટલી છે તો મોટી સંખ્યા કેટલી, નાની સંખ્યા કેટલી, અથવા તો મોટી સંખ્યા અને નાની સંખ્યાની સરેરાશ કેટલી, એમનો સરવાળો કેટલો, આવું ગમે તે કોઈ પણ રીતે પૂછી શકે તમને બરાબર। તો આવો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો પહેલા કામ તમારે શું કરવાનું એ જુઓ। 5 ક્રમિક સંખ્યાઓ કીધી છે તો તમારે શું કરવાનું? 5 બોક્સ બનાવી દેવાના। 1, 2, 3, 4 અને 5। આ 5 બોક્સની અંદર તમારે જોવાનું કે સરેરાશ કેટલી આપેલી છે? 18। તો આ સરેરાશ એટલે કે બરાબર વચ્ચે આવેલી સંખ્યા એને સરેરાશ કહેવાય। તો 18 ને તમારે બરાબર સેન્ટરવાળા બોક્સમાં મૂકી દેવાના। તો અહીંયા 18 આવી જાય
તો 18 એ શું છે? સરેરાશ છે. સરેરાશ એટલે કે બરોબર વચ્ચે આવેલી મધ્યમાં આવેલી સંખ્યા એને સરેરાશ કહેવાય. તો આ 5 સંખ્યાઓ પૈકી સેન્ટરમાં 18 હોય અને 5 સંખ્યાઓ ક્રમિક હોય તો 18 પછીની 2 અને 18 પહેલાની 2 સંખ્યાઓ કઈ બને વિદ્યાર્થી મિત્રો? તો 18 પછીની આપણે પહેલા લખીએ તો 19 આવે અને 19 પછી આવે છે 20. 18 પહેલાની પણ આપણે લાવી દઈએ તો 18 પહેલા આવે 17 અને એના પહેલા આવે 16. તો અહીંયા તમે 5 ક્રમિક સંખ્યાઓ લાવી દીધી. હવે તમને જે પણ પૂછ્યું હોય એ તમે આ 5 સંખ્યાઓનો ઉપયોગ કરી અને લાવી શકો. તમને અહીંયા માંગ્યું છે કે સૌથી મોટી સંખ્યા કઈ? તો મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી મોટી સંખ્યા એ અહીંયા બને છે 20. 20 એ સૌથી મોટી સંખ્યા છે. બરાબર, તો આપણો જવાબ મળી ગયો અહીંયા. હવે એવું પણ પૂછાય કે ભાઈ સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો, એમની બાદબાકી કેટલી, એમનો ગુણાકાર કેટલો, અથવા તો સૌથી મોટી અને નાની સંખ્યાની સરેરાશ કેટલી, અથવા એવું પણ પૂછી શકે કે છેલ્લી 2 સંખ્યાની સરેરાશ કેટલી. આવો કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન તમને પૂછી શકે. તો તમે આ રીતે 5 સંખ્યાઓ મેળવી અને જે પણ માંગ્યું હોય એનો ઉપયોગ કરી અને તમે ગણતરી કરી શકો છો. અને આવું ઘણીવાર પૂછાય પણ છે. તો આ પ્રકારના દાખલામાં તમારે આ બોક્સ મેથડનો ઉપયોગ કરવાનો રહેશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો અને વધુ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.